અને બુલેટિનની શરૂઆતમાં જ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે અમરેલી લેટર કાંડને લઈને સૌથી મહત્વની જાણકારી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે તેવી માંગ દિલીપ સંઘાણીએ કરી છે। હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ તેવું પત્રમાં ઉલ્લેખ કર્યો છે। દિલીપ સંઘાણીએ કહ્યું છે કે હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું, એટલે કે હું અગ્નિ પરીક્ષા આપવા માટે પણ તૈયાર છું અને લેટર કાંડના કેસ સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે તેમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે દિલીપ સંઘાણીએ। સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આવું કૃત્ય ન કરે, મારે સાચા કે ખોટા પત્ર સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ મનીષ વઘાસિયાએ લગાવેલા તમામ આરોપો ગંભીર છે તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે અને આ તમામ વાતો તમને એક પત્રમાં લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, દિલીપ સંઘાણીએ પત્ર લખ્યો છે અને હાઈકોર્ટના નિવૃત્ત જજ અંતર્ગત તપાસ થાય તેવી માંગ કરી છે। શું નિર્લિપ્ત રાયની તપાસમાં અસંતોષ છે કે પછી આજે રિપોર્ટ સોંપવામાં આવે તેમાં કંઈ નવા જૂની હોઈ શકે? બિલકુલ, પહેલા દિવસથી જ્યારે આ લેટર કાંડ આવ્યો હતો ત્યારથી જે ચર્ચા હતી કે ભાઈ અમરેલીમાં જે બે જૂથ છે, ભાજપના જ બે જૂથ છે, તેનું જ આ પરિણામ છે। લેટર એકબીજાને પછાડવા માટે, એકબીજાને માત આપવા માટે આ રીતના ષડયંત્ર કરવામાં આવતા હોય છે અને સૌ કોઈ જાણે છે કે અમરેલી ભાજપમાં કયા એવા બે જૂથ છે, કયા બે જૂથ આમને સામને એકબીજાને પછાડવાનો, શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરે છે। આ આખા કેસમાં જ્યારે એક લેટર સામે આવે છે, એ લેટર કાંડમાં જ્યારે આપણે સવાલ પૂછતા હતા કે બધા ભાજપ નેતાઓ ક્યાં છે, ત્યારે સૌથી પહેલા નેતા દિલીપ સંઘાણી હતા જે પાયલ ગોટીને જેલમાં મળવા માટે પહોંચ્યા હતા। એટલે તેમણે એક સંકેત આપ્યો હતો કે આ કેસમાં હું કઈ તરફ છું અને કયા નેતા સામે આક્ષેપ થયેલા છે, પરંતુ મીડિયામાં તે જાહેરમાં આ બાબતે કશું જ બોલતા નહોતા। પરંતુ જ્યારે નારણ કાછડે આ બાબતે નિવેદન આપ્યું, પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું, ત્યારબાદ પછી દિલીપ સંઘાણીએ પણ કેટલાક સંકેત આપ્યા હતા અને પછી જ્યારે આ કેસમાં જામીન પર મુક્ત થયેલા તમામે તમામ આરોપીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી। એ પ્રેસ કોન્ફરન્સમાં નામ આપવામાં આવ્યા હતા કે ભાઈ દિલીપ સંઘાણી હોય, નારણ કાછડિયા હોય કે હિરેન હિરપરા હોય અને બાવકુ ઉંદાળા, બધા એવા નામ આપવામાં આવ્યા હતા કે પોલીસ અમારા પર દબાણ કરતી હતી, માર મારતી હતી કે તમે આ લોકોના નામ કહો કે આ લોકોએ જ તમારા માધ્યમથી લેટર લખાવ્યો છે, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો અને ત્યારે જ ગુજરાત ફર્સ્ટે ત્યારે જ તેમનો સંપર્ક કર્યો તો આ તમામે તમામ નેતાઓનો કે હવે તમારે શું કહેવું છે, પરંતુ એ કશું બોલવા તૈયાર નહોતા। પરંતુ હવે દિલીપ સંઘાણીએ એક મોરચો સંભાળી લીધો છે। તેમણે મુખ્યમંત્રીને સીધો પત્ર લખ્યો છે, એટલે કે મુખ્યમંત્રી સુધી આખો મામલો પહોંચ્યો છે। હવે મુખ્યમંત્રી આ બાબતે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે। તેમણે સીધું જ કહ્યું છે કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। તેમણે કહ્યું કે તમે ગમે તે કહો, બધી જ પરીક્ષા આપવા તૈયાર છું, પરંતુ તેમણે એક બીજી આંગળીએ પણ જીધી છે કે સામાન્ય વ્યક્તિના કહેવાથી પોલીસ આવું ક્યારે પણ ન કરે। એટલે કે એમને ખબર છે કે કોઈ એવું મોટું રાજકીય માથું આમાં જોડાયેલું છે, કોઈ એવા તેમના પ્રતિદ્વંદ્વી આમાં જોડાયેલા છે જે લોકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ આમાં નારણભાઈનું નામ આવે, દિલીપ સંઘાણીનું નામ આવે, બાવકુ ઉંદાળનું, હિરેન હિરપરાનું નામ આવે, તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। તમને બધી જ ખબર છે, પરંતુ રાજકારણમાં ઘણી બધી બાબતો કહેવામાં નથી આવતી, ઘણું બધું બંધમાં રમવામાં આવી રહ્યું છે અને એટલે જ દિલીપ સંઘાણી અત્યારે બંધમાં રમી રહ્યા છે। જો તે ઈચ્છતા હોત તો સીધો જ પોલીસ પર માનહાનિનો કેસ પણ કરી શકતા હોત, જો તે ઈચ્છતા હોત તો ઘણા બધા એ કોર્ટનો પણ રસ્તો અપનાવી શકતા હોત, પરંતુ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। એનો મતલબ એ કે રાહ જોઈ રહ્યા છે કે આમાં શું કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ। બીજી સૌથી મહત્વની બાબત કે 2 થી 3 દિવસમાં એક આખો રિપોર્ટ બહાર આવવાનો છે। એસએમસીના વડા નિર્લિપ્ત રાયજીએ રિપોર્ટ તૈયાર કર્યો છે, 2 થી 3 દિવસમાં આવી જવાનો છે। એ રિપોર્ટ આવે એ પહેલા દિલીપ સંઘાણી જે પત્ર લખ્યો છે એનો મતલબ એમ કે એમની પણ ડિમાન્ડ છે કે આ કેસમાં સંકળાયેલા લોકોની સઘન તપાસ થવી જોઈએ। એમણે સંકેત એ પણ આપ્યો છે કે આમાં પોલીસ જે તે લાગતા વળગતા પોલીસ કર્મી છે તેની તપાસ પણ થવી જોઈએ। આપણી સાથે ફોનલાઈન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ભાજપના મોટા ગજાના નેતા દિલીપ સંઘાણી પત્ર લખીને માંગ કરી રહ્યા છે કે મારું નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, શું કહેશો આ બાબતે? દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે। તેઓ ભૂતકાળની અંદર ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી પણ રહી ચૂકેલા છે અને હાલ તેઓ ગુસ્કોમાસુલ અને ઇફકોમાં પણ કાર્યરત છે। દિલીપભાઈ એ પક્ષના નેતા તરીકે જ્યારે આવા મુદ્દાને કોંગ્રેસ ખોટી રીતે ઉછાળતું હોય, ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતું હોય અને કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા 2-3 નેતાઓ
ત્યારે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી અને ખોટા આરોપો લગાવતા હોય ત્યારે દિલીપભાઈ ન્યાયિક તપાસની માંગણી કરે સ્વાભાવિક છે અને ન્યાયિક તપાસની માંગણી એમણે જે કરી છે સરકાર તરફ કરી છે અને સરકાર માટે એમને અમરેલીના હોવાથી એમને માંગણી કરવાનો પણ અધિકાર છે ને આ પક્ષને ખોટી રીતે બદનામ થતો અટકાવવાનો પણ એમને અધિકાર છે એટલે એટલા જ માટે એમને સરકાર જોડે માંગણી કરી છે પરંતુ સરકારે પણ એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં સીટની રચના પણ કરી છે એમની તપાસ પણ ચાલુ થઈ ગઈ છે અને ગુજરાતની જનતાને ગુજરાતના પોલીસ તંત્ર ઉપર અને ગુજરાતના ન્યાયતંત્ર ઉપર અને ગુજરાતની સરકાર પર પૂરો ભરોસો છે કે આનો યોગ્ય નિર્ણય આવશે અને દિલીપભાઈને પણ ભરોસો છે પણ છતાં દિલીપભાઈએ જે પ્રમાણે એડિશનલ માંગણી કરી છે કે એક જજની પણ નિવૃત્ત જજની પણ નિમણૂક કરવી જોઈએ, નાર્કો ટેસ્ટ પણ કરાવવા જોઈએ અને પોતાનો પણ નાર્કો ટેસ્ટ એટલા માટે માંગણી કરી છે સાથે એમને એ પણ જણાવ્યું છે કે આ પત્રકાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી પરંતુ છતાં જે પ્રમાણે કોંગ્રેસ આ મુદ્દાને ઉછાળી અને પોતાના રાજકીય રોટલા 3 જ જણા કોંગ્રેસના યજ્ઞેશભાઈ આપ કહી રહ્યા છો યજ્ઞેશભાઈ, દિલીપભાઈ એમ પણ લખ્યું છે કે સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત પણ ખોટી છે, આ બાબતે સત્ય બહાર લાવવું જોઈએ તો સત્ય બહાર કોણ લાવશે? સરકાર આપની છે, પોલીસ આપની છે, કોંગ્રેસ નેતાઓ ભલે ગમે એટલા એલિગેશન કરે, સત્ય તો આપણે બહાર લાવવાનું છે. જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓએ ધરપકડને ખોટી રીતે ગણાવી છે તો દિલીપભાઈ માંગણી કરે છે કે ભાઈ આવી રીતે ખોટી રીતે ધરપકડ થઈ છે, વાત સાચી હોય તો તમે સરકાર આની તપાસ કરાવડાવે ન્યાયિકથી અને ચોક્કસ સરકાર દિલીપભાઈની જે રજૂઆત છે એ સરકાર એને ચોક્કસ ધ્યાને પણ લેશે અને એની રજૂઆતને ધ્યાને લઈને એનો યોગ્ય નિર્ણય પણ કરવામાં આવશે. અચ્છા, આપ કહી રહ્યા છો કે કોંગ્રેસના લોકો રાજનીતિ કરી રહ્યા છે તો અમરેલીમાં 3 પોલીસ કર્મી સસ્પેન્ડ કેમ કરવા પડ્યા? કોંગ્રેસના કહેવાથી પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે? પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે એ રીતિમાં ક્યાંક પણ ભૂલ હોય અને એની રજૂઆત એની કોઈ પદ્ધતિ હોય નહીં કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે કોઈ પણ વ્યક્તિના નામે અને કોઈ પણ વ્યક્તિના નામે ગમે તે રીતે ને ગમે તે હદે કોંગ્રેસ જાય. એટલે કોંગ્રેસના 3 નેતાઓ એટલા માટે હું કહું છું કે તમે જુઓ તો શક્તિસિંહ ગોહિલનું કોઈ નિવેદન નથી, જગદીશ ઠાકોરનું કોઈ નિવેદન નથી, ભરતસિંહ સોલંકીનું કોઈ નિવેદન નથી, અમિત ચાવડાનું કોઈ નિવેદન નથી, જ્ઞાનીબેન ઠાકોરનું કોઈ નિવેદન નથી કે જિગ્નેશ મેવાણીનું કોઈ પણ નિવેદન નથી. આ માત્ર ને માત્ર પરેશ ધાનાણી, જ્ઞાનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાત જેઓ અમરેલીના છે ને પોતાનું રાજકારણ જ્યાં લુપ્ત થતું ગણાય છે ત્યાં રાજકીય રોટલા શેકવા માટે જઈ રહ્યા છે. બાકી જો આવી ખોટી રીતે પોલીસે હેરાનગતિ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ માંગણી કરે છે કે ભાઈ પોલીસે ખોટી રીતે કરી હોય તો એની તપાસ કરવી જોઈએ. એ તમે માંગણી કરો, ક્યાં વાંધો છે? દિલીપભાઈ 1978 થી ભાજપ સાથે સંકળાયેલા છે, તે માટે સેવા કરતા આવ્યા છે અને હવે એમના પર જ્યારે આવા આક્ષેપ થતા હોય તેમનું કહેવું છે કે કોઈ રાજકીય પદાધિકારીના કહેવા અનુસાર જ પોલીસે આ કામગીરી કરી છે તો એ એવું કોણ હશે કે કોંગ્રેસના નેતાના કહેવાથી તો પોલીસે આવી કામગીરી નહીં કરી હોય? એવો એમને આક્ષેપ લગાવ્યો છે દિલીપભાઈએ અને એમની વાત કરી, એમની તપાસની માંગણી કરી છે. જે પણ હશે એ સરકાર બહાર લાવશે. બિલકુલ બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડવા બદલ. તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ કહી રહ્યા છે, મીડિયા કન્વીનર, કે ભાઈ આ તો કોંગ્રેસના લોકો રાજકીય રોટલા શીખી રહ્યા છે. તેમણે ચિહ્નિત કર્યા કે 3 જે કોંગ્રેસ નેતાઓ છે એનો મતલબ કે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને જેની ઠુમ્મર આ બધા રાજકીય રોટલા શીખી રહ્યા છે. તેમણે બીજા ઘણા બધા નેતાઓની પણ વાત કરી પરંતુ આમાં શક્તિસિંહ ગોહિલ હોય કે પછી અમિત ચાવડા એ પણ આ બાબતે નિવેદન આપી ચૂક્યા છે. જોકે તેમને એવું કહેવું હતું કે આ બાબતે તે કશું બોલતા નથી, ફક્ત અમરેલીના જે 3 નેતાઓ છે તે આ પોતાના રાજકીય રોટલા શીખવા માટે, પોતાનું રાજકીય કરિયર અપલિફ્ટ કરવા માટે આ બધું કહી રહ્યા છે. પરંતુ હવે વાસ્તવિકતા એ છે કે દિલીપ સંઘાણી આ બાબતે બોલી ચૂક્યા છે. પરંતુ મારો સવાલ દિલીપ સંઘાણીને પણ છે, એમને આપણે ફોન કરીશું જો ફોન રિસીવ કરે તો, કે આખરે તેમણે કેમ આ નિર્ણય લીધો પત્ર લખવાનો? તે ન્યાયિક દ્વાર પણ ખટકાવી શકે છે. સાથે સાથે બીજા અલગ પણ રસ્તા છે. અમારી સાથે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, અમારી સાથે હમણાં થોડી મિનિટો પહેલા યજ્ઞેશભાઈ સાથે વાત થઈ હતી. મેં એમને પૂછ્યું કે 1978 થી તે ભાજપની સેવા કરતા આવ્યા છે અને હવે તેમણે નાર્કો ટેસ્ટની માંગ કરવી પડે છે. તેના જવાબમાં એવું કહી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસના લોકો ખોટા મેસેજ આપી રહ્યા છે, આ 3 ટોકિયામાં ત્રોટી રાજકીય રોટલા છે કે જેવું કહે છે. યજ્ઞેશભાઈને માનસિક બીમાર થઈ ગયા છે. તાત્કાલિક 1 મહિનાથી આ જે ડિબેટોમાં બેઠા છે એટલે એને માનસિક બીમારી થઈ હોય તો તમારા ટીવી મારફત ગુજરાતના ભાજપના આગેવાનોને વિનંતી કરું કે આને પહેલા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો. કોંગ્રેસ ઉપર આરોપ લગાવો છો, લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરે. એને થોડીક આત્મમંથન એટલે કરવું જોઈએ. દિલીપભાઈ સંઘાણી કોંગ્રેસના છે, નારાયણભાઈ કાછડિયા કોંગ્રેસના છે, ડોક્ટર ભરતભાઈ કાનાબાર જે નરેન્દ્રભાઈ મોદીની ખાસ ગુડબુકના વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે, કોંગ્રેસના છે. આમાં કોંગ્રેસ ભાજપની વાત ક્યાં આવી? કોંગ્રેસે પ્રજા સમક્ષ આ વાત અમે રાજકીય આગેવાન તરીકે લાવ્યા. 1 મહિનાની 1લી તારીખે મેં પ્રેસ કોન્ફરન્સ કરી
અને પ્રજા વચ્ચે આ વાત મૂકી કે આ રીતની ખોટી એફઆઈઆર થઈ છે, કોઈ દીકરીનું રાતના બારે લઈ જવું, સરઘસ કાઢવું, આ અમે ન કર્યું હોત તો આજે પણ એ દીકરી જેલમાં હોત. ખોટી એફઆઈઆર ઊભી કરવામાં આવી, એક આખું ષડયંત્ર ગુજરાતની અંદર રચવામાં આવ્યું અને જંગલરાજની શરૂઆત અમરેલીમાં જયારે એને કરી છે ત્યારે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરશે. એટલે એને એમ કહું છું કે માનસિક બીમાર થઈ ગયા લાગે. અચ્છા, આ દિલીપ સંઘાણી જે રીતે આ નાર્કો ટેસ્ટની માંગ કરી છે, આપણે લાગી રહ્યું છે કે ફક્ત બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હું એક લેટર આપી દઉં ને પછી મારી વાત પૂરી થઈ જાય. એમણે પોલીસ સામે માનહાનિનો કેસ દાખલ કરવો જોઈએ. પોલીસના અધિકારી જવાબ નથી આપતા. અમરેલી એસપી છે કે જે પણ જવાબદાર કર્મી, તેમને પણ જવાબ પૂછવો જોઈએ દિલીપભાઈએ. દિલીપભાઈને પોલીસે જે આરોપી ખોટા બનાવ્યા હતા, મનીષ વઘાસિયાને માર મારી અને કહેવામાં આવતું હતું કે તું દિલીપ સંઘાણીનું નામ લખાવી દે. એ બહાર આવ્યા પછી આરોપી જે ખોટા બનેલા આરોપીઓ એને પ્રેસ કોન્ફરન્સમાં આવું વાત મૂકી અને દિલીપભાઈની સફાઈ બરાબર છે એટલા માટે કે મને તમે ક્યાં આધાર આમાં સંડોવણી કરાવવા માંગતા હતા, કોના કહેવાથી કરવા માંગતા હતા. પોલીસે શા માટે આ વાત કરી કે દિલીપભાઈનું નામ લખાવો. દિલીપભાઈનું નામ લખાવો એનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અમુક નેતાઓ દિલીપભાઈની કારકિર્દી પૂરી કરવા માંગતા હોય તો દિલીપભાઈને આ ખબર પડી એટલે એને એટલા માટે કીધું કે નાર્કો ટેસ્ટ કરાવો, મારો નહીં, સાથે સાથે જેની ઉપર આંગળીઓ સિંધાણી છે અમારા મારફત બધાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ગૃહ ખાતું ને આવ્યું હતું, હર્ષભાઈ ને આવ્યા હતા અમરેલીમાં ચાર્ટર પ્લાન લઈ. કૌશિક વેકરિયા ઉપર આરોપ લાગી રહ્યા છે. પાટીલ સાહેબની સાથેની વાટાઘાટ પછી એફઆઈઆર થઈ એની ઉપર આરોપ લાગી રહ્યા છે. એટલે તમે આ માંગને તમે સમર્થન કરો છો પ્રતાપભાઈ? આ માંગને તમે સમર્થન કરો છો કે હાઈકોર્ટની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ? તપાસ તો કેટલીક તપાસ કરવી. હું એ જ કહું છું કે હમણાં જે નીલરાજી તપાસ કરી રહ્યા છે, એ રિપોર્ટ ક્યારે આવશે કોઈને ખબર નથી અને વધુ એક તપાસની માંગ થઈ રહી છે. ક્યાં સુધી તપાસ થતી રહેશે? કાળમાં આવી તપાસો આશારામ બાપુના આશ્રમમાં 2 દીકરાઓની બલી ચડી, એસઆઈટીની રચનાથી ખાંડ કાંડ બન્યો, એસઆઈટીની રચનાથી પ્રજા સમક્ષ રિપોર્ટ આવ્યા નથી. તપાસની જગ્યાએ એક્શનમાં આવો. 1 મહિનો થયો, ગલીના છોકરાઓને પણ ખબર છે કોને કરાયું, કેમ કરાયું, શું કામ કરાયું. જી જી, એ ભારતીય જનતા પાર્ટીના નેતાને કાયમી ધોરણે ડિસમિસ કરવા જોઈએ અને જે પોલીસ આમાં સામેલ છે એને કાયમી માટે ડિસમિસ કરવા જોઈએ. આ માંગ અમે પરેશભાઈ, જેની ઠુમર કે વીરજીભાઈ મૂકેલી છે અને આ માંગ ઉપર દિલીપભાઈ અમને સમર્થન આપ્યું છે ત્યારે અમારા નારી સ્વાભિમાન મંચ ઉપર આવનાર બધા જ નેતાઓને અમે આવકારીએ. બિલકુલ આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો માનસી, શરૂઆતમાં જ્યારે કેસ આવ્યો ત્યારે એસઆઈટીનું ગઠન થયું હતું, એસઆઈટી જતી રહી, પછી હવે નિર્લિપ્ત રાયજીની તપાસ સોંપવામાં આવી, રિપોર્ટ ક્યાંય નથી અને હવે દિલીપ સંઘાણીએ માંગ કરી છે કે હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ. એટલે કે 1 મહિના કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે, છતાં પણ તપાસની વાતો થઈ રહી છે. સત્ય ક્યારે બહાર આવશે, સત્ય ક્યારે બહાર આવશે તે જોવાનું રહેશે. માનસી જી, આભાર વિકાસ આપનો. એટલે હવે આ લેટર કાંડમાં તપાસ કઈ દિશામાં જાય છે, રિપોર્ટમાં શું સામે આવે છે તેના પર નજર રહેશે.